સિદ્ધાર્થ કંસારા, DTV ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। નજર કરીએ આજના મુખ્ય સમાચારો। બારડોલીમાં માનવ સેવાનો એક અનોખો મહાયજ્ઞ યોજાયો છે। શ્રી ભક્તરાજ જલારામ પ્રાર્થના સમાજ દ્વારા આયોજિત ભવ્ય રક્તદાન શિબિરમાં રક્તદાતાઓનો અભૂતપૂર્વ પ્રતિસાદ જોવા મળ્યો હતો। 650થી વધુ લોકોએ નોંધણી કરાવી હતી, જ્યારે 450થી વધુ યુનિટ એકત્ર થતા બારડોલીનો અગાઉનો રેકોર્ડ તોડ્યો। માનવ સેવા એ જ પ્રભુ સેવા આ ઉક્તિને સાકાર કરતી બારડોલીની શ્રી ભક્તરાજ જલારામ પ્રાર્થના સમાજ દ્વારા ગુરુવારે ભવ્ય રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી, જેમાં નગરના અગ્રણી મહાનુભાવો અને આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। શિબિરમાં બારડોલી તેમજ આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં યુવાનો, મહિલાઓ અને નગરજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। બપોરથી શરૂ થયેલી રક્તદાન શિબિર મોડી રાત સુધી ધમધમતી રહી હતી। રક્તદાન માટે લોકોની સતત અવરજવર અને લાંબી કતારો જોવા મળી હતી। આયોજકોના જણાવ્યા અનુસાર 650થી વધુ લોકોએ રક્તદાન માટે નોંધણી કરાવી હતી, જેમાંથી 450થી વધુ યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું। આ સાથે બારડોલીમાં અત્યાર સુધી યોજાયેલી રક્તદાન શિબિરોના તમામ રેકોર્ડ તૂટી ગયા હોવાનું માનવામાં આવી રહ્યું છે। રક્તદાન શિબિરમાં ભાગ લેનારા તમામ દાતાઓ માટે દાતાશ્રી પ્રફુલભાઈ મોહનભાઈ પટેલ દ્વારા વિશેષ ભેટની વ્યવસ્થા કરવામાં આવી હતી। તેમની આ સેવાભાવી પહેલને ઉપસ્થિત સૌએ બિરદાવી હતી। સાંજના સમયે યોજાયેલી આરતીમાં પણ મોટી સંખ્યામાં ભક્તોએ હાજરી આપી હતી। દર ગુરુવારે શરૂ કરાયેલા ભંડારામાં મહાપ્રસાદીનો લાભ લઈ ભક્તોએ ધાર્મિક અને સેવાકીય કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। જય જલારામ। હું પ્રફુલભાઈ મોહનભાઈ પટેલ, શ્રી ભક્તરાજ જલારામ પ્રાર્થના સમાજ બારડોલી આજ રોજ બ્લડ ડોનેશનનો જે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો ટ્રસ્ટી મંડળ દ્વારા, બારડોલીની જનતાએ, બારડોલીના બ્લડ ડોનરોએ આજે બારડોલીનો રેકોર્ડ તોડીને એક બહુ મોટો ઇતિહાસનું કામ કર્યું છે। આજે 3.5 કલાકના સમયગાળા દરમિયાન 460 બોટલનું રક્ત આપી ચૂક્યા છે રક્તદાતાઓ, અને હજી 300 ભક્તો રક્તદાતાઓ વેઇટિંગમાં છે। અને ડૉક્ટરોનો પૂરા સપોર્ટથી લાગે છે કે આજે બહુ જ મોટો ડોનર કેમ્પ આજે બારડોલી ખાતે યોજાઈ રહ્યો છે, જેથી જલારામ મંદિરના ટ્રસ્ટીઓ, જલારામ મંદિરના ભક્તો અને રક્તદાતાઓને મારા જય જલારામ। બ્યુરો રિપોર્ટ, DTV ન્યૂઝ, બારડોલી।